દાતા પંથકને વિકાસ કાર્યોની ભેટ તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત અને હાથી પગલા ઉદાવાસ રોડના બ્રિજનું લોકાર્પણ દાતા ખાતે સરભવાની સિંહ હાઈસ્કૂલ પાછળ યોજાશે કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલ વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ સાચું સ્વરાજ ગામડાની તાકાત અને પંચાયતી રાજને મજબૂત બનાવવાની સાકાર થશે તાલુકા પંચાયત ભવન માત્ર કચેરી નહીં છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવાનું કેન્દ્ર બનશે એવું પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું। બનાસકાંઠાના પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને દાતા ખાતે અંબાજી હાઈવે પર સ્થિત સર ભવાની સિંહ હાઈસ્કૂલના મેદાન ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હેઠળ નિર્માણ પામનાર દાતા તાલુકા પંચાયત કચેરીના નવીન મકાનનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે હાથી પગલા ઉદાવાસ રોડ પર નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ વિકાસ કાર્યોના પરિણામે દાતા વિસ્તારના નાગરિકોને વધુ સુગમ વહીવટી સેવાઓ સાથે મજબૂત અને સુરક્ષિત માર્ગ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે। આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સ્વરાજની કલ્પના કરી હતી અને સાચું સ્વરાજ ગામડાની તાકાત તથા પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવાથી સાકાર થાય છે। પંચાયતથી પાર્લામેન્ટ સુધી લોકશાહીના ધબકારા મજબૂત રહે અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સતત કાર્યરત છે। તાલુકા પંચાયતનું ભવન માત્ર સરકારી કચેરી નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને તમામ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને સુવિધાપૂર્વક મળી રહે તે માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। અંત્યોદયની ભાવનાથી આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા, કિસાન સન્માન નિધિ, શિક્ષણ, પેન્શન, વિધવા સહાય અને ગંગા સ્વરૂપા જેવી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત અને મજબૂત ગામડા અનિવાર્ય છે। પ્રધાનમંત્રીશ્રીના સ્વદેશી અને લોકલ ફોર વોકલના આહ્વાનને સાકાર કરવા, સ્થાનિક ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, એક પેડ માં કે નામ, જળ સંચય અને પ્રકૃતિના જતન માટે સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, દાતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, વિવિધ વિભાગોના કર્મચારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ દાતા મુકામે નવા બનનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ વસંતભાઈ પુરોહિતજી, અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીજી, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનશ્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત દાતાના આ ભવનનું ખાતમુહૂર્ત થયું છે અને આ ભવન આ વિસ્તારના જનકલ્યાણની યોજનાઓ માટે, જનજનની સુખાકારી માટે કામ કરતું થાય એની ચિંતા આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી કરી રહ્યા છે। ત્યારે આ ભવનનું જલ્દીથી જલ્દી નિર્માણ થઈ અને ટૂંક સમયે આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ જાય। આજે ખાતમુહૂર્ત છે તો લોકાર્પણ પણ જલ્દીથી થાય એની ચિંતા કરી છે મુખ્યમંત્રીશ્રીએ અને આ જે મકાન તાલુકા પંચાયતનું ભવન બની રહ્યું છે તો દાતા તાલુકાના સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિનની પણ દાતાના સર્વે જનોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ ભારત માટે, વંદે માતરમ, જય જય ગરવી।